ધરતી ઉપર રાખી તો ફરી હશે ને, ફરી હશે તો તમારા વડવાઓ કે ગમે તે કહેતા હશે કે હેડો ને ઘરે, એટલા કે મારું કોઈ નહીં, તો ડોહો કે મારું કોઈ નહીં, તો હેડો કે ઘરે, એમ કઈ ઘરે લાયન ખાવા પીવાનું આલ્યું. માતાને તો તમે ભાવ આલો કે શ્રીફળ આલો એકનો, તમે ઘરે દારૂ કલેજી ચડાવો છો એને હાથો હાથ લીધી ખરી? માતાએ લીધી ખરી? તો ગયું ક્યાં? ધૂપ આ નાખ્યું એ ધૂપ થઈ ગયું, બરોબર ને? પણ તમે મગજમાં બરોબર ઉતારજો કે તમારા ઘરની અંદર આ રાજી હશે ને, હું તને એક નિશાની આલું કે જ્યારે તમે મારા કીધા પ્રમાણે શિકોતરની પાયે બેન માફી માંગીને શ્રીફળ વધેરો અને અમૃતની મેલડીનું નામ લેવાનું કે એમને મને રસ્તો બતાડો ને અમે કરીએ છીએ ને તમે રાજી રહો, અને જે દિવસ કરે ને રાત્રે 3 વાગે ને 3 અને ગુલાબની મહેક આવે ને તો તારા માનવાનું કે ભગવાનના ઘેર જવાનું. આજે માડી મને બસ મેં છે ને અંતરની ખુશ્બુ આવતી હતી માડી, હું તમારા પાસે આવતો તો અત્તર વાળી શું ઓળખો તો ઓળખાય. અને જાસૂદ વાળી, હું તો જાસૂદ વાળી છું, ગુલાબ વાળી છું અને જન્નતે ફિરદોસ વાળી છું. ખબર પડસ તને? પણ મેં તને શું કીધું કે બરોબર તું આ માતાજીને શ્રીફળ વધેરે ને માફી માંગે રાત્રે 3 વાગે ને ગુલાબની ખુશ્બુ આવે, નાકું ઘર મહેકી જાય તો તારા માનવાનું કે આને એક સમય ભગવાનના ઘેર જવાનું છે, મારી નિશાની છે. અને તારામાં જ્ઞાન અને તારી બુદ્ધિ હોય ને તાર મારા સુધી હોય ને, હું કદાચ બેઠી આવીને આવી મળું 35 વર્ષ પાઈ તો મને પૂછજે ને, હું તને કહીશ કે તારી તેવડ હોય ને તો આ દેશની અંદર આ ઘોડિયામાં પડી રમશે, તારી તાકાત હોય તો જા રમાડી આય. એટલે આ કાયમ માટે તમારી નથી, કાયમ માટે તો પેલી ચાવણ છે તમારી, કારણ કે તો ભગવાનના ઘેર થી આવેલી માતા આદ્ય શક્તિ છો. બધી માતાઓને આજ્ઞા શક્તિ કીધી ને, અંબાજીને કીધી ને, કાળકાને કીધી ને, આને કોઈ કીધી કેમ કે આ એક આત્મા એટલા અલગ અલગ રૂપ આલ્યા, અલગ અલગ નામ આપ્યા ને. એને નહીં માગ્યા, એને કીધું કે મને શિકોતર કહેજો, મને મહાણી કહેજો, એને કીધું. એ તો એવું કહે છે કે મને માં કીધી ને એટલે મારો ભગવાન રાજી થયો. તમે માડી હવે પેલું શિકોતરનું પ્રવચન કહેતેલા તમારી અંદરથી હો માડી એવું થતેલું કે આપણે તને તારા માટે જ આખું ગાઈ નાખ્યું તું. ખરું માડી ખરું. અને હું બોલતી હતી ને તું ધુરત હતો. માડી સાચી વાત છે. હું બોલું તું ધરત હતો, તું પકડતો હતો. માડી કે મારે મને પકડી જા ને મને પકડી જા ને, એને વાત સાચી મારી જ કરે છે. માડી એટલે તમારું ધ્યાન કે તમારી નજર કે તમારી બુદ્ધિ કે તમારું જ્ઞાન મારા સુધી હોય કે ના, મારું તો દરેક ઉપર છે. આજે મારે 3 ને માનો કે મારે કોકને 3 જણનો જવાબ આપવો હતો, પણ હું પારખું તો કરી ને, હું જોઉં તો ખરી ને, એટલે જતા રહ્યા તે એમનું નસીબ. એવું ને, એમને દુઃખ લખ્યું તું ભોગવવાનું, એમનામ ધીરજ નથી એટલે હજુ એ ફરશે અને હજુ એ ચરશે. અને દુનિયામાં મેં શું કીધું કે તમારે ગમે તેટલા તમે જન્મ લો ને આ પૃથ્વી ઉપર, દરેક મનુષ્યને કહું છું કે તમારે એક વખત મને પૂછવા આવવું પડશે કે માં મને એવું કે મારો આવતો જન્મ ક્યાં લખ્યો છે, મને એવું પૂછવા આવવું પડશે. અને હું શું કહું છું, હું એવું કહું છું કે મન તો હંતાડીને તમારે રાખવી પડશે. મેં તને ના કીધું કે તારામ તેવડ હોય ને તો 36મા વર્ષે મને પૂછવા આવજે. હું બેઠી હોય તો મને 36મા વર્ષે મને પૂછવા આવજે ને મને પૂછજે કે મારા ઘરે દીવો ઓલવાઈ ગયો છે રાત્રે ને કરું છું પાછો થતો નથી. તારા હું તને કહીશ કે હાથ દરિયા પાર કર ને તારા આ ધોળિયાના ઘરે આ ઢીંગલી લઈને જન્મ લીધો છે ને ઘોડિયામાં ત્યાં તાર તાકાત તો રમાડી ના એને. એટલે તમે હું તો મારી જગ્યાએ બેઠી જ છું ગાવા માટે, પણ સાંભળવા વાળા નથી. અને તમારું દુઃખ છે ને એ કોઈ મટાડવા વાળા નથી. સાચી વાત છે માં, સાચી વાત છે માં. અને અમુક રહસ્ય એવા જીવનના પડ્યા છે ને એ ખુલતા નથી, કારણ કે ખોલવા વાળા નથી. અને આખી દુનિયા ફરો ને અમૃત જેવી માતા નથી. સાચી વાત છે માડી, સાચી વાત છે માં, સાચી વાત માં, સાચી વાત માં. ખરું માડી ધન છે માડી તમારા તીજને માં. લોકો ફફડી ગયા. સાચી વાત છે માં. આને મોકલો ભગવાનના ઘેર કા પથારી ફેરવતો એમને ખબર નહીં કે એમનો બાપનો તો ત્યાંથી આવીને બેઠી છું. ખરું માં ખરું. જો હું કદાચ મને તું વિચાર કર કે તું તો મને પહેલી વખત મળ્યો ને,
તોય હું પકડી પાડતી હોય કે આ માતા હશે ને આવી રીતે લાયા હતા ને એના માતાને આવી રીતે તમે નિવેજ આલો છો, હા માં હા તો એ મારાથી હંતેન રહી ના રહી, એ મારી હામું આવી. હા માં અને એને કીધું કે બુન મારો ન્યાય સંબંધ ન્યાય કરાવો ને, હા માં તમે હા. મોટા ના હું નાની છું એટલે મેં તું જા તારી પરિવાર નતા જે તને લાયા છે એને સુખી કરજે. એટલે માં, એને કીધું એને મને કીધું કે કઈક આશીર્વાદ આપો ને ભગવાનના ત્યાંથી લઈને. એટલે મેં મહાદેવને પૂછ્યું એટલે મહાદેવે કીધું કે 35 વર્ષ સુધી 36 વર્ષે પાછા ભગવાનના ઘેર જઈને નવો અવતાર લેજો. હા માં હા હા માં એટલે કર્મ દરેક મનુષ્યનું કર્મ એને જન્મ સાથે બંધાયેલું છે. હા માં હા જેવું કર્મ એવું આ ભગવાને, મેં હમણાં શું કીધું કે ભગવાને તમને દરેકને હે ને અહીંથી મુક્તિ લેવા માટે જન્મ આલ્યો. હા માં હા જતા રહો હજારો લાખો કરોડો અવતાર લીધા પછી આ જન્મ મળ્યો કે હારું કરીને નિર્દોષ થઈને બધું ભૂલીને પવિત્ર થઈને પરમાત્માને ત્યાં જતા રહો. હા માં હા કોઈ અવતાર લેવા નથી અને કોઈ જન્મ જોઈતા નથી. અને ભગવાન અમારે તો તમારી ભક્તિ કરવી છે તો ભગવાન કહે છે ને કે ના મારા ધામમાં શોભાય એવો જ. હા માં હા હવે આખું દુનિયાનું ખોટું કર્યું હોય ને પછી એવું કે ભગવાન અમને મુક્તિ આલજો, ક્યાંથી મળે? ના મળે માં. એટલે આ ચકડોલ આ ચક્રની અંદર જે આવી ગયા ને, હા માં જો એક તો માયા અને બીજી કાયા. હા માં હા જો માયા ને કાયાને ભૂલીને ભગવાનને જોશો ને તો તમે ભગવાનના ઘેર શાંતિથી નિર્દોષ ને પવિત્ર થઈને એકદમ આનંદ કરતા કરતા જશો. હા માં હા જન્મ માણસ લે, આ ધરતીઓ પર જન્મ માણસ લે એટલે કોક એવું કહેતું હોય કે અમારા ઘરે દીકરો કે દીકરી આવી કહે છે ને કોક, હા માં હા અને કોક એવું કહે છે કે મારો બાપ ગયો, મારો ભાઈ ગયો, મારી બેન ગઈ, મારી બૂન ગઈ. એક બાજુ પરમાત્મા કોકને રોવાડે છે ને એક બાજુ કોકને હસાવે છે. એની લીલા તો જો. પણ હું એક જ મેલડી એવી છું કે રોતા ને હસાવાનું જ કામ હા કરું. માડી હા ખરું માડી ખરું. એ બે કામ કરે ભગવાન પરમાત્મા, બે કામ કરે. એક બાજુ રોતો હોય તારે એક બાજુ હસતો હોય કે નહીં. હા માં અને હું શું કરું છું કે દરેક રોતા આવે ને એને હસાઈને મોકલું છું. હા માડી હા એટલે મેં મારે જેટલું કહેવાનું મારે જેટલું આલવાનું એટલું આલું છું. હા માં પણ તમને લેતા ના આવડે એમાં મારો શું દોષ? હા માં હા તમારા નસીબમાં હતું ને મેં તમને આલ્યું પણ તમે ખાઈ ના એક તો એમાં મારો શું દોષ? હા માં મેં તો તમને ખોબે ખોબે ભરીને આલ્યું છે હાડી. પણ તમને ખાતા આવડે ને એમાં મારો શું દોષ છે? હા માં હા મારો એમાં શું વાંક? હા માં. મેં તમને સમાધાન બતાવ્યું, તમારું સારું થઈ જાય અને તમે સિદ્ધપુર ના જાઓ અને આ પાછી ડબલ દુઃખ દેવા, મારો શું દોષ? હા માં અને તારે જોઈ લેવાનું કે એક તમારા જ ઘરે આ માતા દીવો થાય છે, કોઈના ઘરે થાય છે? ના માં ના જા બરોબર જા ને 12 ઘર ગોત ને 12 ઘરમાં એકઈના ઘરે આ માતા મળે ને તો ભર્યું મારા અવતારમાં ખોટ પડાવ છપરા નદી રૂપિયા મેલડી છો. અરે તારા દાદા સાથીને લાયા છે તો તારા જ ઘરે રહેશે ને. હા માં હા અને તારા દાદા લાયા હોય તો જ તારા ઘરે આવી હશે ને. હા માં હા પણ કઈ નહીં, હવે દુઃખ છે તો સુખાઈ આવશે ને. હા માં હા જો દુખે, જો કદાચ તમારા ઘરમાં ઘણું બધું સુખ હતું ને ઘણી બધી લક્ષ્મી હતી, હા માં જો હા. એને એનો માર્ગ લીધો છે તો આઈ લેશે ને. હા માં હા પણ એનો એક નિમિત્ત હતો, એક માતા નિમિત્ત હતી કે તમને દુઃખ દીધું, અને એક માતા હું નિમિત્ત છું કે સુખ મળશે. હા માં હા ખરું માડી ખરું ધન્ય છે માં. એટલે આ જન્મમાંથી જતું રહેવા ભેગું કરવાનું. જો હું તો શું કહું છું ખબર હા. કે ભેગું ના થાય ને, તમારા લોકોને કહું છું ભેગું ના થાય ને તો ના કરતા, પણ ભેગા રહેજો, હા માં હા આનંદ કરજો. હા માં હા જીવનમાં દુઃખ છે એવું રાખશો નહીં. હા માં હા આપણે સારું કર્યું હશે સારું થશે. હા માં અને અહીંથી ગયા પછી કોઈ સ્વર્ગ નથી નરક નથી, હા, પરમાત્મા હા. પોતે જ બેઠ્યો છે આપણે બધાને લેવા માટે. હા માં હા એટલે ભગવાન દરેકને જોવા છે, માં. દરેક ભગવાનને જોઈ શકતો નથી, પણ દરેકને ભગવાન ઈશ્વર જોવે ને. જોવે છે માં. ભગવાન દરેકને જોવે છે હા. અને દરેકની ઉપર ભગવાનની અમી દ્રષ્ટિના કૃપાના આશીર્વાદ છ ને છ. હા માં. લેતા નથી આવડતું. 1 રૂપિયો પરમાત્માએ આપ્યો તો 2 રૂપિયાની માંગણી કરે છે આ કળિયુગનો માનવી. હા માં હા કરે છે ને. હા માં. ભગવાને કદાચ એવું કીધું કે 2 રૂપિયા આપીશ તો કોકની પાછળ 4 આના વાપરશે. હા, એમ કરતા કરતા 100 રૂપિયા પહોંચી ગયો ને, પણ એને 4 રૂપિયા 4 ના કે 4 રૂપિયા કોકની પાછળ વાપર્યા નહીં, એટલે પરમાત્માએ પછી સીધો લઈ લીધો. હા માં હા ઘર બંગલા ને ગાડી ને દીકરા ને દીકરીઓ બધું જ પડી રહી છે અને પોતપોતાના માર્ગે લોકો ગોઠવાઈ જાય છે ને. હા માં હા પણ નથી સમજતા, કારણ કે કોઈ સમજાવવા વાળું નથી. હા માં હા તમને ખબર છે કે આપણે શું કરવું જોઈએ, હા માં પણ તમે કરો છો નથી કરી શકતા. હા. તમે બીજા માર્ગે લાગી ગયા છો. સાચી વાત છે માં.
એટલે મેં શું કીધું કે કદાચ માતાની ભક્તિ કરવી હોય તું ચાવણ માતાની કરે કે શિકોતર માતાની કરે કે ભગવાનની કરે કે કૃષ્ણની કરે કે રામાપીરની કરે એનું મારે લેવા ખાવા નહીં, હા. પણ સાચા હૃદયથી કરીએ છે ને તો જ લેખે જાય. હાજી વાત છે માં. હો હા માં